હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ગાલા પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 14નું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો પ્રયોગ નંબર 14 હેતુ છે કે ઇસ્ટમા અને રાઇઝોપસ ફૂગમાં થતા અલિંગી પ્રજનનનું અવલોકન કરવું। સાધનો: કસનળી, કોટન પ્લગ, કવર સ્લિપ, સ્લાઇડ, માઇક્રોસ્કોપ, ડ્રોપર। જ્યારે પદાર્થોમાં પાણી, ખાંડ, ઈસ્ટ પાવડર, ભેજયુક્ત બ્રેડનો ટુકડો। એમાં પહેલું છે કે ઈસ્ટમાં કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન। અહીંયા જે આકૃતિ આપેલી છે એવી આકૃતિ તમારે અહીંયા દોરવાની છે। ત્યારબાદ પ્રયોગ પદ્ધતિ જોઈએ તો કસનળીમાં 20 ml ખાંડનું દ્રાવણ લો, તેમાં થોડો ઈસ્ટ પાવડર ઉમેરો, મિશ્રણને બરાબર હલાવી કોટન પ્લગથી કસનળીને ચુસ્ત રીતે બંધ કરો। આ કસનળીને 2 કલાક હૂંફાળી જગ્યામાં મૂકો। કસનળીમાં ઉભરો આવે ત્યારે ડ્રોપર વડે દ્રાવણના 1-2 ટીપા કાચની સ્લાઇડ પર મૂકો, તેના પર કવર સ્લિપ ઢાંકો અને માઇક્રોસ્કોપ વડે અવલોકન નોંધો। તો અવલોકન જોઈએ તો સૂક્ષ્મ દર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપમાં જોતા ઈસ્ટ કોષો જોવા મળે છે। તેમની સપાટી પર કોષ વિભાજનને કારણે બાહ્ય વૃદ્ધિ જોવા મળે છે। નિર્ણય છે કે ઈસ્ટમાં અલિંગી પ્રજનન જોવા મળે છે। બીજું છે કે રાઇઝોપસ ફૂગમાં બીજાણુ નિર્માણ પદ્ધતિથી અલિંગી પ્રજનન। તો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો, એ જ પ્રમાણેની આકૃતિ તમારે નીચે દોરવાની રહેશે। તો આની જે પ્રયોગ પદ્ધતિ છે એ પ્રયોગ પદ્ધતિ આપણે જોઈએ તો પલાળેલા બ્રેડના ટુકડાને પેટ્રી ડીશમાં મૂકો। પેટ્રી ડીશને 3 થી 5 દિવસ અંધારામાં ભેજવાળા વાતાવરણમાં મૂકો અને બ્રેડના ટુકડાનું વિપુલ દર્શક કાચ વડે અવલોકન કરો। અવલોકન છે કે બ્રેડના ટુકડા પર રૂના સફેદ તાતણા જેવી જાળીદાર રચના જોવા મળે છે। ફૂગના બીજાણુઓ બ્રેડ પર અંકુરણ પામે છે। નિર્ણય છે કે રાઇઝોપસ ફૂગમાં અલિંગી પ્રજનન જોવા મળે છે। આ પ્રયોગ આધારિત કેટલાક પ્રશ્નો જોઈએ। એમાં પ્રશ્ન નંબર 1 છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો। પહેલો પ્રશ્ન કે કલિકા સર્જન દર્શાવતી એક કોષી ફૂગ કઈ છે? તો જવાબ આવશે ઈસ્ટ। બીજું, પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની ફળમાં રૂપાંતર પામે છે? તો એ આવશે બીજાશય। ત્રીજો પ્રશ્ન, અમીબામાં કઈ રીતે અલિંગી પ્રજનન થાય છે? તો જવાબ આવશે દ્વિભાજન। ચોથું છે કે સ્ત્રીમાં શુક્રકોષ વડે અંડકોષનું ફલન શામાં થાય છે? તો જવાબ આવશે અંડવાહિનીમાં। પ્રશ્ન નંબર 2 કે જોડકા આપણે જોડવાના છે। પહેલું છે કે દ્વિભાજન, તો એનો જવાબ આવશે અમીબા। બહુભાજન, તો એનો જવાબ આવશે પ્લાઝ્મોડિયમ। કલિકા સર્જન, તો એ આવશે હાઇડ્રા। અવખંડન, તો એ આવશે સ્પાયરોગાય।